તાપીમાં 4 ગામની મહિલા કલેક્ટરના સ્વાગત કાર્યક્રમમાં પહોંચી પીએમ આવાસ યોજનાનો હિન્દુઓને લાભ ન મળતો હોવાની રજૂઆત છે। તલાટીઓ રજૂઆત કરે છે અને તલાટીઓ અને સરપંચો મનમાની કરતા હોવાનો પણ આરોપ છે। ધર્માંતરિત કરાયેલા ખ્રિસ્તીઓને આવાસ અપાતા હોવાનો પણ આરોપ છે। ચીમેર, બેંડા, ધનમોલી, ખાંજર ગામની મહિલાઓ અહીંયા પહોંચી છે। વારંવાર અહીંયા રજૂઆત થાય છે, પણ અહીંયા તાપીમાં 4 ગામની મહિલા કલેક્ટરના સ્વાગત કાર્યક્રમ પહોંચી પીએમ આવાસ યોજનાઓનો હિન્દુઓને લાભ ન મળતો હોવાની રજૂઆત પણ કરી છે। તલાટીઓ અને સરપંચો મનમાની કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। અમને હજુ સુધી આવાસ યોજનાનો કોઈ લાભ મળ્યો નથી અને જેમને મળે છે તો એમનો કેવી રીતે મળે છે? એમને બે વખત એમનો આવાસ યોજનાનો લાભ મળી ચૂક્યો છે, છતાં પણ એમનો લાભ મળે છે। અને જે તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ જે સર્વે કરવામાં આવે છે તો એ બાબતે ગ્રામજનોને માહિતી આપવામાં આવતી નથી। અને આમ જોવા જઈએ તો તલાટી કે સરપંચ દ્વારા મનસ્વી રીતે જે ધર્માંતરિત થયેલા ક્રિશ્ચન લોકો છે એમને સૌથી પહેલાં આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે કે સરકારને અન્ય યોજનાનો લાભ પણ આપવામાં આવે છે। અને જે આદિવાસી હિન્દુ ધર્મને માને છે તો તેમને આ સરકારી યોજનાનો દરેક યોજનાઓથી વંચિત રાખવામાં આવે છે। પ્રધાનમંત્રી આવાસ યોજના આજ સુધી જે બહેનો આવ્યા છે એ લોકોને તલાટી કે સરપંચ શ્રી દ્વારા કંઈ જ માહિતી આપવામાં આવી નથી ને જે કંઈ લાભ મળતો હોય જે આગેવાન ગામના હોય કે ગમે તે થોડાક ચલકવાળા હોય એ લોકોને જ મળે છે। જે ગરીબ છે આજ હજુ સુધી કંઈને આવાસનું કંઈ યોજના કંઈ સહાય મળી નથી। અમને અમારા ગામમાં કંઈ આવાસ મળતું નથી ને કંઈ સહાય મળતી છે ને તે બી અમને હજુ સુધી કંઈ મળવા આપતો નથી કોઈ ને એટલે અમે જિલ્લા કલેક્ટરમાં અરજી આપી હતી કે અમને કંઈ સહાય મળે, પણ હજુ સુધી અમારી કોઈ અરજી સાંભળવા તૈયાર નથી।